ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 12 અને આપણે બનાવવાની છે રસોઈ. ભાત તો બની ગયા છે, દાળ વઘારવાની છે. તો ચલો ફટાફટ દાળ ભાત બનાવી નાખીએ અને પછી જમી લઈએ. કામ તો બધું ફિનિશ થઈ ગયું છે. સવારનું હવે બપોરનું જે કામ હોય એ ફિનિશ કરશું જમી કાઢીને. જો મારા બેન દાળ ભાત ને છાશ ને ખાય છે પણ બધું બગાડશે. તો જો આપણે દાળ મૂકી દીધી છે અને ભાત તો બની ગયા છે ઓલરેડી. દાળ ભાત જ કરવાના છે, બીજું કંઈ કરવાનું નથી. ખાલી બપાટું બે ભાખરી બનાવવાની છે. ભાખરી બનાવી નાખીએ. ગમતા 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 કેવડા મોટા હતા, કેવડા હતા. પછી કેમ કહેવાનું એને? ગણપતિ બાપા મોરિયા. વાગી ગયો છે 1:30 ને હું બેસી ગઈ છું જમવા. પપ્પા એને બાવે જમી લીધું છે. તો દાળ ભાત, દહીં, સલાડ અને ભૂંગળા. ચલો આપણે ખાઈ લઈએ. મમ્મી બાવને સુરા છે, એ સૂઈ જાય એટલે હું પણ સૂઈ જાય. જમી લીધું છે ને અમારા બેન પણ સૂઈ ગયા છે. કેવા સૂતા બેક સાઈડ ઓછી પૂછે તો આપણે નીકાળી દઈએ અને પછી એક સબ્જી સુરાઈ દઈએ. ના તો પેડ ઉપર લઈ દઈએ. તો અમારા બેન જાગી ગયા છે. જો જાગીને બેઠા છે. ગટુ તાર બાન ઘર જાઉં લ્યો એ કે નહીં નથી જવું. બોલું કરું જાઉં છે. કેમ? ખાલી ખાલી મમ્મા જે કટી કટી મમ્મી પહેરે ઉરે ઉરે પકી લો પકી લો પકી લો પકી લો પકી લો ઓ પકી લો પકી લો પકી લો પકી લો કેમ ગઈ પકી લો આલો પકી લો પકી લો પકી લો પકી લો હું નો સીટો ભરી જાવ. એ કેન સીટીઓ ભરી જાવ. તને હું સીટીઓ ભરું કેવું લાગે? કેવું લાગે તને? મને સીટીઓ ભરવાનું કે તો વારા ઘડીએ જો ત્યાં જો મને કાલે ને અહીંયા આંખમાં માર્યું તું. જોવો અહીંયા જો નખોણિયા મારી દીધા. મને તો આખા દિન કેટલી વાર એવું થાય. જો 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 સીટા પરે સીટા ગટી. એ કેવી ઝીણી સીટલી ભરે ને તરત બહુ દુખે. એના બીજું કેમ ગયું એમ કે વગાડો હવે. અરે વાહ જઈ જઈ. તો જો ગટુ કપડા અંદર નાખી દીધા છે. કોલ બંધ કરે છે. એના ને એના કપડા. ઘરે છે આપણે ત્યાં જવું ને. નાના ને કે હરખી ગાડીઓ કરો પીપી કરો કે. તો હું ને ગટુ આવ્યા છે મારા સાસુ ઘરે. મારા બેન જો રમે છે આમથી આમ. હું કરશું લાડુ મમ ખાવું છે. હાલ આપું જો બા લાવ્યો ને તાર હાટું ડીશી લાઈ કાઢ દો. લાઈ માં દીકાન કાઢ દો. વાવ માં બે જા. આ રાઈડર માં બેહી નકાલો. રાઈડર અકાલો બેહી જાય એમાં. બેહી તો જા. લે બે હાડું લે પકડી રાખ. બેહી જા. અરે વાહ અકાલો. વાહ ગતિ. અરે વાહ અકાલો અકાલો. તો બેન રમે છે બહાર અને હું શીખું છું સિંગ. જો મને મમ્મી કે સિંગ ખાવી તો શેકી લે. તો હું આવી છું શેકવા કેમ કે મારે ખાવી છે સિંગ. એનું નામ પ્રાચી છે. શું છે? પ્રાચી. હા યે હા ઈ મોલ માં ગયા તા હે. અમે તો મોલ માં ગયા
પપ્પા રેવું છે બાને પપ્પી કરી દે હાલ પેલા પપ્પી કરી દે બા અહીંયા પપ્પી કરી દે બાને પપ્પી કરી દે હાલ પછી નાના નીચે ઉભા પપ્પી કરી દે પેલા બાને થેન્ક યુ કરી દે હવે થેન્ક યુ કરી દે થેન્ક યુ ટાટા હાલો બધા વિડીયોમાં આમ કહેતા હોય ને જો મારા સાસુ કોણ છે જોજો જોજો અમારી સાસુ છે હરીના મમ્મી અમારા હરીન મમ્મીને જોવા હોય બધા એવું ગત કોણે 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 પાપા ગતિના પાપા ભાઈ ઓલો લો અને શશા દેખાડો શશા ઓ વાવ અરે વાહ હીરો આવ્યો ઊંધા શીશમાં વાળો તું વાગી ગયા છે 10:15 ને હવે હું જઉં છું મારે જમવાનું બાકી છે બહાર જમવાનું હતું તો હરી મને લેવા આવ્યા છે ક્યાંના જતા રહ્યા હતા પણ એ અત્યારે એના ફ્રેન્ડ પાસે આમ ગેટ પાસે ગયા છે કોઈક બોલાવતું હતું અને બાવ સૂઈ ગયું છે તો મમ્મી કે તું જા તને ભૂખ લાગી હશે તું જમી લે અને હરીને બી બાકી છે તો અમે બે હમણાં જમી આવી તો ચલો આપણે જઈએ બીજા બધા ફ્રેન્ડ મોમાએ રાહ જોતા હશે તો વાગી જશે 10:30 અને અમારી જમાત ભેગી થઈ ગઈ છે અને ક્રિશાને જમવાનું બાકી છે હરીને જમવાનું બાકી છે અને બુટીઓ કિનાલી વગર જ આવ્યો છે બિચારાકને દુઃખ એનું નજર સામે દેખાય છે અચ્છા બીજું તો કાઈ નહીં તમે ખાવા ગયા તમને શું કીધું તું આવજે મોડેકથી હું પેલા ખાઈ આવું મનોજભાઈ લઈને ખાઈ હારે ખાઈ આવશું એમ તો અત્યારે લગી તમારે વાટ્યા હતા મને ક્યારની ભૂખ લાગી હવે જાવ ને ખોટાડા લે વાટેરિયો ને માં ઈ પ્રેમ વાટે કાઈ નહીં હમણાં થોડીક વાર પહેલા પૂછ્યું ને કે મને ભૂખ નથી લાગી કે હવે મને એમ કહે છે કે મને ઈ કે ઉતાર વાટે શું એમ એટલે ભૂખ ન લાગી તો તારી વાટે હો ને ભૂખ લાગી ખાઈ નો બેઠો કર હા તો મને ક્યારની ભૂખ લાગી ના ઘરે થી ત્યાર નહીં કહું છું ભૂખ લાગી તો પેલા ગાડી આમ નો લઈ જાવ જરૂર છે દોસ્તાર પાસે આવું એવું નથી ભૂખ જેટલી વધારે લાગે ને એટલું ખાવાનું અત્યારે એટલે મેં તો થોડું ખમી જાવ થોડીક વધારે ભૂખ લગાડે બેહવાનું હોય વધારે જેટલી ભૂખ લાગે તો વધારે ખાય કે નહીં, ખાતી પછી નથી જો આ દે જો ભૂખ મરી જાય ભૂખ લાગે તરત 5-10 મિનિટમાં ખાવા જોઈએ નો આ ખાવ તો વેફર ભૂખ લઈ મરી લે, જાય વેફર નહીં મારે કાંઈ વેફરના પડીકા નથી ખાવા કાઈ નહીં વેફરના પડીકા કેન્સલ બિસ્કુટ લેતો મારે કાંઈ એવા બિસ્કુટ પડીકા ખાવું તારે મારે બિસ્કુટ પડીકા ખાવા બિસ્કુટ પાલે જો ક્રેક જેક ઓલો દિલ વાળું બિસ્કિટ ખાવું દિલ વાળું તમે બિસ્કિટ ખાઓ ચૂપ રહેના ભાઈ બંધ કરના તેરા બકવાસ બંધ કર દિલવાળું બિસ્કિટ તમારે જરૂર છે નહીં મારે નથી જરૂર બિસ્કુટ. હું ખાવ એમ તો પૂછે એટલે પતે હવે શું ખાવું છે તારે આરે બાઈસા વગરમાં પૂછી દીધું શું ખાવું મારે છે જવું છે નૂડલ્સ ખાવા હક્કા નૂડલ્સ વાવ કે તમને નહીં આપું વાવ નથી કરવાનું આપણે બે તમે અહીંયા બે કાઈ ના ઓલાથી મગાવું. મારે હું ટોલા મારી બે એકલા જઈએ કે આ તમને નથી લઈ જવાના આવો એના મોરના મોર દોડા દાવ મારે હે ને ક્યારેક ખાવા છે ને આવવાનું નોખા- જ છે હું ખાવા આવવાનો જ આપણને છું ક્યારેક નોખા મુકાય બરાબર હાલો પૌણી ગયેલા છો કાંઈ તમારા પાસે કાંઈ હું નહીં આવું આટા મારવા હાલી આવું નીકળ્યા. પડે. મને એ વસ્તુની ખબર ન પડતી હા કપલમાં ખાવા જઈએ કે એકાદો દોસ્ત હારે આવે હા. તો હું એમાં થાય ફેરવું પડે મને જવાબ ये बड़ी अच्छी बात कही आप લે આપણે જે વાત કરી હોય તો પડીને ખાતા ખાતા એ વાત થઈ મને એટલે તાવ થાય ને વાત ઘરે થાય હુતા ને હુતા એ વાત નથી એવી ખાતા ખાતા વાત કરી થાય જ છે ને વાત હું કામે ન થાય આ બધા વિશે મને કહી દે બધા તું વર્ષે વાત શું છે બધા વર્ષે કહી દે કરી. એકલા જો મારા- બુટીઓ આજે અલગ હોય બે એકલા ગયા હોય ને તો એને આપણને એમ થાય કે ડિનર કરવા મારા ગયા છે ફ્રેન્ડ લોકોને મારે એટલું જ કહેવાનું છે જો એકલામાં આજ રાતે હું વાત છે ને મારે ખાસ જાણવી છે કે પણ ભાઈ ડિનર કરવા ગયા હોય બે જણા તો કઈ કામ હારી વાત કરે ને ઈ હું પોતાની વાત લઈને આમ ને તેમ ને તમે તમારી બેની સરસા કર્યા કરો આજ તો આમ છું આજ તો સાઈડ ઉપર આમ છું ને પૂછલું છું સાઈડ ઉપર છું તો તને કહી દેવાય એને કહેવાની જરૂર જ પણ નથી. કઈ કામની જગ્યાએ ન્યા વાત કરવાની ઘરે બીજી પણ વાત વાત કરવાની નથી. ક્યાંક બીજે ગયા ને હાલો બીજી વાત ભાઈ ભાઈ અમે ગયા હોય તો જ વાત થાય એવું નહીં હા. પણ કદાચ કાલે સવારે કોઈ બીજું જ હોય તો હું વાત થાય મને કાંઈ પણ બે એકલા જણા ગયા તો ડિનર કરવા જાય આવતા ની આરે જાઓ એના દોડાવો જ તે. મને ભૂખ મળી ગઈ મારી હા. ઈ એકલી ખાઈ લે નથી ખાવું મારે એની ભૂખ જો આ ટ્રેન છે સાહેબ ભૂખ મારવા માટેની બેસ્ટ ટ્રેન છે અમે મોમાઈથી ડાયરેક્ટ વહી આવ્યા છીએ અહીંયા ખાવા માટે હક્કા નૂડલ આખા નૂડલ ને આખા નૂડલ છે ને પણ આ ખાવા મનોજભાઈ ખાસ મનોજભાઈ હસ્તક આપણે કોબીના સલાડમાં વિનેગર નાખવામાં આવ્યું છે એને મેં ના ઈ હાથ પાડી ઉપર હતી ને ચાલ્યા થઈ. ખાવા નહીં આવતા તોય હેવા જો મેં ના
મેં તને શું કીધું છે ને શરમ હોય ને મને કઈ છે જ નહીં શરમ વગરના જ આ ગ્રુપમાં આપણે રહેવું પડે આપણે ત્યાં નવો ગ્રુપ બનાવવો પડશે આપણે બેન અલગથી શરમ વાળું માણસ શરમ વગરના માણસોને આપણે આપણી કાઢે આવતા હાલો જેને ખાવું હોય વહી આવો છો ગરમા ગરમ હક્કા નૂડલ્સ મને ટોટરી બરાબર છે નકર પછી શું કરો મીની લૂડો હોય તો મેં વોચમેન કાકા હાટો ચા લઈ લીધી છે હવે અમે જઈએ છીએ ઘરે અને અહીંયા જો યો અને સિંગ જ હાલતા છે. જાણ ત્યાં તો જો અમે પાર્કિંગમાં આવી ગયા છીએ હરી ગાડી પાર્કિંગ કરે છે અને પાર્કિંગમાં લાડ બધી ગાડીઓ પડી છે એ મારી જ છે બધી એવું કોઈ માનતા ઘર ભેગું થાને ભાઈ નહીં તમે अच्छे से पार्क करना હે ક્રિશા તને એમ ન થાય કે હરી હવે તને ફોર વ્હીલ શીખવાડી દે એમ એકચ્યુઅલી મેં એને કીધું છે બટ એણે મને એવું કહેલું કે છે ને આનો હપ્તો જે 1 વર્ષ સુધી બાકી છે ને પતી જાય ને પછી પણ તું મને એક વસ્તુનો જવાબ દે મને હા એટલું રખડો છે ઓછું છે એને ગાડી શીખી છે ના ગાડી તો ગાડી તો પછી. મારે દેવી જ ના મારે ખોટા ડીઝલ હા. છે ને ડીઝલ નાખવાના પૈસા જ નથી મારી मैं खाने के पैसे नहीं है मोहताज हूं इन वकीलों को मैं खिलाता हूं ડીઝલ હું નાખી દે મુંડો જો पैसा बहुत है पैसे की कमी नहीं है 2 से 3000 कमाती हूँ આજથી રોજ એને છે ને હું રાતે રખડવા લઈ જાય 2000 રૂપિયા ડીઝલ લખાવું પેલા મને શીખવાડો હા, તો પેલા. વાત છે તને રખડવા લઈ જાવ પછી તને થોડુંક આઈડિયા ગાડી હા. કેમ હાલે કેટલી જગ્યા મસ્ત ગાડી નીકળે છે અંદાજો તો લેવો પડે કે નહીં પેલા એમ હા. નહીં પેલા તું પેલા શીખવાડો. તું સાઈડ ઉપર હું તને કામે લઈ જાવ તો તને પેલા દેખાડું નહીં કે ભાઈ જો તારે આવતો આમ કરવાની આવતો આમ કરે પછી તને હાથમાં આપું ડાયરેક્ટ હાથમાં આપ દો એને ગાડી શીખવાડો મને કાંઈ વાંધો નથી પણ પેલા મારે એને ડેમો દેવો પડે કે નહીં ભાઈ જો ગાડી અહીંથી હકારી એટલી જગ્યામાંથી ગાડી નીકળી જાય આટલી જગ્યામાંથી આમ ગાડી આ રોજ હાલે તેટલી ધીમી રાખવી પડે પેલા કેમ ખાલી દેખાડવું પડે એના પછી જ હાથમાં પછી દેવાની શીખી પેલા મને સ્ટીયરિંગ તો હાથમાં પકડો અંદર તો શીખવાડો બ્રેક Steering તો લે ને, અડી લે. ક્યાં કહેવાય Steering ઈ પડી તો છે, મને ગાડી તો અડી લે. રિવર્સ ગિયર કોને કહેવાય ગિયર કેમ પડે હા એવું એ તો વાત બરોબર એને તો શીખવાડો હેન્ડલ હાથમાં આવી તો પછી આગળની પ્રોસેસ ની ખબર પડે ને એમ કેટલા આવે કયો 2000 gear રૂપિયા દે ને કેમ પડે, 2000 રૂપિયા એટલે શીખવાડો. સ્ટેરિંગ હાથમાં દઈ દઉં ને ઘેરે બતાવી દો પણ હકારવા નહીં દો સાવી નહીં આપો પછી બીજા 2000 દે પછી પાછું શીખવાડવાનું પાછા 2000 દે એટલે પૈસા તારે એવું કરો મારું, 3000 રૂપિયા મને આદત છે આ તો શીખવાડવા શીખ્યા ને તો હું કામ માથું શીખી ખાવાનું? લઈને, મારું 3000 નો માથું કામ ખર્ચો ને કાંઈ, હા. રોજ 2000 રૂપિયા હું થોડી દઉં 10,000 નો ખર્ચો કરી નાખે માલ છે પણ મારે નથી જોતા 10,000 તો ખર્ચો કરી નાખ મારા કાંઈ વાંધો નહીં, હું ક્રિશા નવી ગાડી એક કામ લઈ કરશે ક્રિશા એક કામ કરશે હવારે હરી હું તો ને તો ઘાય ઘા સાવી લઈને નીચે વી આવશે લઉં. મને આવડતી નથી ને ભાઈ છે ને તો ઓછી કાઢી લઈ નીચે જાઉં. આમ થાકી રહી ભૂલ્યા ભલે ને ખબર પડે. 111 કેટલા ઉપર ઉપર 111 જો ક્રિશા ને ઇન્સ્ટામાં થઈ ગયા છે 111 કે એ વાવ ખુશીમાં ઈ 5,000 નું ડીઝલ નખાવે છે વાહ! 150 रुपया देगा વાહ, ચલો ભાગો ભાગો હોઈ જાવ સાના મને હાલો બે ઓ